નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુદ્ધની ભયાનકતા સહન કર્યા પછી ગાઝા હવે એક એવા બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે જેના કારણે માનવતા કટોકટીના આરે પહોંચી ગઈ છે। એક તરફ ઇઝરાયલની કડક નાકાબંધી અને હુમલાઓનો માર છે, તો બીજી તરફ કુદરતનો પ્રકોપ ત્રાટક્યો છે। ચક્રવાત બાયરનને કારણે ફરી એકવાર ગાઝા પટ્ટીમાં લોકોનું જીવન અસહ્ય બની ગયું છે। ઇઝરાયેલી હુમલા પછી જેમણે ટેન્ટમાં અથવા ખંડેરમાં આશરો લીધો હતો તેવા હજારો બેઘર પરિવારો માટે વાવાઝોડા પછીની આકરી ઠંડી જીવલેણ બની રહી છે। હાલમાં ગાઝામાં ભારે વરસાદ, વિનાશક પૂર, કાતિલ ઠંડા પવનો અને કરા પડવાની ઘટનાઓથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે। મીડિયા અહેવાલો અનુસાર આ ભયાનક કુદરતી તોફાનને કારણે અત્યાર સુધીમાં આશરે 14 લોકોના મોત નીપજ્યા છે, જેમાં નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે। આ પરિસ્થિતિ ગાઝામાં પહેલાથી જ ખરાબ રહેલી માનવીય પરિસ્થિતિને વધુ વણસાવી રહી છે। ચક્રવાત બાયરન, જે મધ્ય ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવ્યું છે અને ગરમ પવનો તથા ભેજથી બન્યું છે, તેણે ઇઝરાયલ, લેબનોન અને ગાઝાના દરિયાકાંઠાના વિસ્તારોને ગંભીર રીતે અસર કરી છે। ગાઝામાં આ વાવાઝોડાને કારણે મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે યુદ્ધના શરણાર્થીઓએ બનાવેલા કામચલાઉ તંબુઓમાં પાણી ભરાઈ ગયા। તંબુઓમાં પાણી ભરાઈ જવાથી અંદર રહેલો સામાન, કપડાં અને પથારીઓ બધું પલળી ગયું છે। આ પરિસ્થિતિમાં લોકોને સૂકા સ્થળોની શોધમાં તેમના ટેન્ટ છોડવાની ફરજ પડી છે। જે લોકો પાસે પહેલેથી જ રહેવા માટે કોઈ સુરક્ષિત જગ્યા નહોતી, તેઓ હવે આ વરસાદ અને કાદવ કીચડ વચ્ચે અન્ય આશ્રયની શોધમાં ભટકી રહ્યા છે। કાતિલ ઠંડી તેમની પરીક્ષા લઈ રહી છે અને જે લોકોએ યુદ્ધમાં બધું ગુમાવ્યું છે તેમની પાસે ગરમ કપડાં કે ધાબળા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી। આ સ્થિતિમાં ઇઝરાયેલી પ્રતિબંધોના કારણે ગાઝામાં જીવન જરૂરિયાતનો સામાન જેમ કે ગરમ કપડાં, ધાબળા અને ખોરાક પણ પૂરતા પ્રમાણમાં પહોંચી શક્યો નથી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જેણે આ સંકટને વધુ ઊંડું બનાવ્યું છે। આ કુદરતી આફતે માસૂમ બાળકોનો પણ ભોગ લીધો છે। ગાઝાની સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર ફક્ત ઠંડીના કારણે જ ઓછામાં ઓછા આશરે 3 બાળકોના મોત થયા છે। આ મૃત્યુની પુષ્ટિ ગાઝાની મુખ્ય હોસ્પિટલો દ્વારા કરવામાં આવી છે। આ મૃત્યુના આંકડા ગાઝામાં પ્રવર્તી રહેલી ભયાનક ઠંડી અને પૂરતી સુરક્ષાનો અભાવ દર્શાવે છે। કુદરતના પ્રકોપની વચ્ચે અન્ય દુર્ઘટનાના સમાચાર પણ ઉત્તર ગાઝામાંથી આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર વાવાઝોડાના કારણે એક દિવાલ ધરાશાયી થતા 6 લોકોના મોત નીપજ્યા હતા। આ તમામ મૃત્યુ એ વાતનો સંકેત છે કે ગાઝામાં રહેતા લોકો યુદ્ધ અને હવામાન એમ બંને મોરચે લડી રહ્યા છે, જ્યાં આશ્રય અને સુરક્ષાનો અભાવ દર મિનિટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ગાઝામાં અત્યારે જે પરિસ્થિતિ છે તેને યુદ્ધ અને કુદરતી પ્રકોપનું બેવડું સંકટ કહી શકાય। એક તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે ગાઝાના મોટા ભાગના મકાનો ધ્વસ્ત થઈ ગયા છે અને હજારો પરિવારો બેઘર બની ગયા છે। આ બેઘર લોકો પાસે પૂરતું રક્ષણ નથી। બીજી તરફ ચક્રવાત બાયરન જેવો પ્રકોપ કાતિલ ઠંડી, પૂર અને ભારે વરસાદ લઈને આવ્યો છે, જેણે આ બેઘર લોકોને વધુ સંકટમાં મૂકી દીધા છે। અત્યંત મહત્વપૂર્ણ જીવન જરૂરી વસ્તુઓ અને તબીબી સહાયની તીવ્ર અછત વચ્ચે વાવાઝોડું અને ઠંડી હવે સીધા જ જાનહાનિનું કારણ બની રહ્યા છે। આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાયનો પ્રવાહ ઝડપી અને અવરોધ મુક્ત થવો કેટલો આવશ્યક છે, જેથી યુદ્ધમાં બચી ગયેલા લોકોને કુદરતી પ્રકોપનો ભોગ ન બનવું પડે। ગાઝામાં બેવડા સંકટની આ કહાની વૈશ્વિક સમુદાય માટે તાત્કાલિક પગલાં લેવાનો સ્પષ્ટ સંદેશ છે। ગાઝામાં યુદ્ધના માર્યા લોકો પર કુદરતનો આ પ્રકોપ એક મોટી કરુણતા છે। આ મૃત્યુની ઘટનાઓ સૂચવે છે કે વિશ્વએ હવે ગાઝાના લોકોને ઠંડી અને ભૂખથી બચાવવા માટે તાત્કાલિક માનવીય હસ્તક્ષેપ કરવો પડશે। ગાઝામાં યુદ્ધના માર્યા લોકો પર કુદરતનો આ પ્રકોપ એક મોટી કરુણતા છે। ચક્રવાત બાયરનની બેવડી માર હેઠળ નિર્દોષ બાળકોના ઠંડીથી થયેલા મૃત્યુની ઘટનાઓ સૂચવે છે કે ગાઝા હવે માત્ર યુદ્ધગ્રસ્ત ક્ષેત્ર નહીં પણ માનવતા કટોકટીનું કેન્દ્ર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।